સિયારામ, આજે જે સપ્તાહનું આયોજન છે ને, સપ્તાહનું આયોજન છે તે એક અશોકભાઈ દ્વારા અને લોહંગરી બાપુ દ્વારા જે થઈ રહી છે અને આયોજન બધું અશોકભાઈનું છે. તો જે આ લોકો જમે છે એનો ભાવ તો અલગ જ છે અને જે કથા સાંભળવાનો પણ ભાવ છે અને એક ગોંડલની અમને એક જનતાને એક સારો લાવો મળ્યો છે. આ લાવો જે નહોતો અમે ધાર્યો ને એવો 42 વર્ષે મળ્યો છે કે 42 વર્ષ પછી જે આ પબ્લિક જોવે છે, સાંભળે છે, આ લોકોને તો એમ થાય છે કે જ્યારે શ્રી રામ આવ્યા હોય ને, અયોધ્યા આવ્યું હોય ને, અત્યારે અમને એવું આયોજન દેખાય છે કે જ્યારે અયોધ્યા અહીંયા ભેગું થયું હોય ને એવું અમને લાગે છે કે ધન્ય છે અશોકભાઈને, ધન્ય છે મોરારી બાપુને, ધન્ય છે લોહંગરી બાપુને અને ધન્ય છે સર્વ શ્રેતાઓને અને ધન્ય છે કે સ્વયંસેવકોને કે આટલું બધું આયોજન છે અને સરસ વ્યવસ્થિત રીતે ચાલે છે. થેન્ક યુ. જય સીતારામ. આજ આપ જોઈ રહ્યા છો કે મોરારી બાપુની કથામાં અને સંત શિરોમણીજી લોહંગદાસ બાપુની અસીમ કૃપાથી આજ ગોંડલની પાવન ભૂમિ ઉપર આમ વિશાળ સંખ્યામાં જે કથા સાંભળવા શ્રોતાઓ પધાર્યા છે તેમને હું નતમસ્તકે વંદના કરું છું. સાથે સાથે એ કે તમે એટલે આવડી બધી ભીડ જો જે પ્રભુ પ્રસાદ, મોરારી બાપુને સૂત્ર છે કે પ્રભુ પ્રસાદ અને ભોજન પ્રસાદ, આ એને પ્રસાદી રૂપે જે અત્યારે જોઈ રહ્યા છો કે વિશાળ ડોમમાં અમારા સાથી સ્વયંસેવકો બહેનો તથા ભાઈઓના એક સંપૂર્ણ સેવાના એક પરમાર્થનું ભાથું બાંધી રહ્યા છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે મોરારી બાપુની સપ્તાહમાં હજારો લોકો ઉમટી પડ્યા છે. સાથે સાથે પ્રભુ પ્રસાદ અને ધર્મ લાભનો પણ એક ગોંડલની જનતાને લાભ મળી રહ્યો છે અને અમે ખૂબ ખૂબ આભારી છે જલારામ મંદિરના પરિવારજનો અને ભરત બાપુના કે જેમને ગોંડલની એક અને ખાસ મુખ્ય મનોરથી ચેતનભાઈ જેઓ ઠેઠ આફ્રિકાથી ગોંડલમાં કથા કરાવી રહ્યા છે એમનો પણ હું એના ચરણોમાં વંદન કરું છું. આટલું કંઈ વિનવું છું. જય શ્રી રામ, જય જલારામ. જય સિયારામ. અમે ગોંડલના બધા બહેનો અહીંયા સ્વયંસેવકમાં આવીએ છીએ. અમે 150 થી 200 બહેનો રોજે સવારે 6 વાગે આવી જઈએ છીએ અને બપોરે 3 વાગ્યા સુધી બધા બહેનો સેવા આપે છે અને અહીંયા સેવામાં બહુ જ બધાને મજા આવે છે. સેવા કરવાનો એક મોકો મળ્યો છે. અમારે અશોકભાઈ પીપળિયા દ્વારા બધું હેન્ડલ થાય છે, એના નીચે અમે બધા કામ કરીએ છીએ અને બધાને બહુ જ મજા આવે છે આ સેવા કરવામાં. અમે ગોંડલધામ સમિતિના છીએ. અમારે રસોડું બહુ સરસ અહીં વ્યવસ્થા છે. બધા અમે સેવા દેવા આવીએ છીએ. 9 દિવસની સેવા લખાવેલી છે અને અહીં અમને બહુ ખૂબ આનંદ આવે છે. અહીંયા લોકોને જમણવારમાં દાળ, ભાત, શાક, સંભારો, રોટલી બધી વસ્તુઓ સરસ અલગ અલગ જમાડે છે. બધાને બહુ ભાવપૂર્વકથી જમાડે છે અને બહુ મોટા પાયે માણસોનો મેદની થાય છે અને અમને આનંદ આવે છે. બહુ આનંદથી અમે બધા જમીએ છીએ. ખોડલધામ સમિતિમાં સેવકોમાંથી 40-50 બહેનો તો છીએ જ અત્યારે હાલમાં. મેદની વધુ વધતી જાય છે. 3 ડુમસ નાખ્યા તો હજી ઘટે છે અમારે, એટલું માણસોની મેદની થઈ અને બધી વ્યવસ્થા સરસ છે. સ્વયંસેવકો બહુ પૂરેપૂરું ધ્યાન આપે છે. નામ વર્ષાબેન પાંભર ગોંડલના છે. અમારા સેવક બેનો 100 ભાઈઓ છે અને અહીં સેવા કરી છે પણ બહુ મજા આવે છે, આનંદ જ થાય છે. મોહનથાળ, રસ, લાડવા, દાળ ભાત, શાક, રોટલી, છાશ.
અને આસોપાલોમાં રહી છે અને અહીંયા સેવા માટે પહેલે દિવસથી છીએ એટલે રસોડાની સેવા છે અત્યારે વીઆઈપીમાં હતા ને અહીંયા છીએ એવી રીતે બધી. મારું નામ ભાનુબેન વોરા, ગામ ગોંડલ. હા, સ્વયંસેવકમાં ખોડલધામ તરફથી અમે સ્વયંસેવક છીએ. અમને અહીંયા પીરસવાની બહુ મજા આવે છે. માણસો અમને બહુ જ ગમે છે. વ્યવસ્થિત બધાને જમાડી છે. બધા જમીન બહુ આનંદ આપે છે અમને. રસોઈમાં છે આજે મોહનથાળ છે, ભજીયા છે, રોટલી છે, 2 શાક છે, દાળ છે, ભાત છે. જય સિયારામ. આ રામકથા ગોંડલની અંદર મોરારી બાપુ તેમજ ભગવાનની કેવી અસીમ કૃપા છે કે ભજન અને ભોજન અને ભક્તિ આ ત્રિવેણી સંગમમાં ખાસ મહત્ત્વ આપણે જોઈએ તો આ ભોજન વિભાગનું છે. એમાં જે ભોજન વિભાગની અંદર આ કોઠાર છે, કોઠારની અંદર રાશન પાણી. આજે તમે જુઓ ગાડીઓને ગાડી બેસણના તેલના ડબ્બા, ઘીના ડબ્બા, પછી ઘઉંના કટ્ટા એટલા બધા જથ્થાબંધ આવે છે. તેમાંથી રસોઈ બનાવવા માટે રસોઈયાને દરરોજ અમે આપીએ અને કાઉન્ટ કરીએ છીએ. આખા દિવસ દરમિયાન જેટલું વપરાણું હોય અને સાંજના દરમિયાન અમે એને સ્ટોકમેડ કરીએ છીએ. અને સ્ટોકમેડ બાદ જેટલું આપણે એમ લાગે કે આજે 25,000 માણસ જમેલું તો કદાચ કાલે વધશે પણ ખરા, તો રાશન પાણી વધારે મંગાવી લઈએ અને આ કોઠારની અંદર એક એક વસ્તુની નોંધ કરીએ છીએ. અહીંયા 7 સ્વયંસેવકો છે. 24 કલાક ડી ને રાત, ડે ટુ ડે એ સેવા આપે છે અને 2-5 કલાક રેસ્ટ લે અને પાછા 2 સ્વયંસેવકો આરામ લે. 2 સ્વયંસેવકો એ કાઉન્ટ કરતા હોય છે. આવી તન મન અને યથાશક્તિ પ્રમાણે એ સેવા કરે છે અને બાપાને રાજી કરી અને ભગવાનની એ કૃપા એ હંમેશને માટે વરસે એના માટે ભગવાનને આરાધના માટે આ સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે. મારું નામ વાજા વિજયભાઈ છે. હું એક શિક્ષક છું હાઈસ્કૂલની અંદર, હાઈ સેકન્ડરી સ્કૂલની અંદર, લીલાખા ગામની અંદર, ગોંડલ તાલુકામાં લીલાખા ગામમાં. અને આ વેકેશન દરમિયાન સમયનો બરાબર સદુપયોગ થાય એ માટે બાપાની અને ભગવાનની અસીમ કૃપાથી આ સેવક તરીકે મને આ સેવા મળી છે તો ખંતપૂર્વક આ સેવા બજાવી રહ્યો છું. મારું નામ મકવાણા શ્યામજીભાઈ મોહનભાઈ છે. અમે મહુવા તાલુકાના નેસોડ ગામથી આવીએ છીએ અને જય સિયારામ સેવા મંડળ અમે ગ્રુપ ચલાવી છે. અને બાપુની કથામાં જ્યારે અમને આમંત્રણ હોય ત્યારે અમે બાપુની કથામાં સેવામાં જઈએ છીએ. અને કથામાં અમારે પીરસવાનું કામ હોય, લોકોને જમાડવાનું હોય અને જે રસોડામાં રસોઈ બને એ અમે લઈ અને રસોડામાં બધે કાઉન્ટર ખોલી અને બધાને પીરસીએ છીએ. અને શાહીનું કાઉન્ટર છે બહાર ખોલેલું છે એ કાઉન્ટરમાં અમે શાહી પણ પીરસીએ છીએ. અને રોજ અમારે 25,000 થી 30,000 લોકોનો જમણવાર થાય છે. અને અહીંયા વ્યવસ્થા એવી છે કે કદાચ 40-50,000 માણસો એકી સાથે જમવા બે તો વ્યવસ્થા સારી છે અને અહીંયા સુવિધા બહુ સારી છે. જય સિયારામ.
પૂજ્ય સીતારામ બાપુ વડવાળી જગ્યાવાળા તરફથી બહુ જ સુંદર અને બહુ વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી ભોજનશાળાની અંદર. છતાં ભોજનશાળામાં તો ઠીક છે, પણ બહારની બીજી પબ્લિકોને પણ બહુ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.